નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં આપણને ધોરણ 5નો જે ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 7 તમે પેટર્ન ભાત જોઈ શકો છો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ 2ની અંદર ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને હિન્દી વિષય આપણને આપેલા છે અને આ બધા જ વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ સ્વ અધ્યયન પોથીની। ચાલો તો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથીમાં ગણિત વિષયનો પાઠ નંબર 7 તમે પેટર્ન અથવા તો ભાત જોઈ શકો છો। ચાલો તો એમાં પ્રશ્ન નંબર 1, તેના પછી શું આવે તે આપણે જણાવવાનું છે। તો પહેલી ઘડિયાળમાં 2 વાગ્યા છે, બીજી ઘડિયાળમાં 4 વાગ્યા છે, ત્રીજી ઘડિયાળમાં 6 વાગ્યા છે, તો ચોથી ઘડિયાળમાં આપણે 8 વાગ્યાનો સમય દર્શાવવો પડશે। ત્યાર પછી બીજી પેટર્ન જોઈએ। તો અહીંયા તમે જોશો તો ઉપરની તરફ છે, અહીંયા નીચેની તરફ છે, અહીંયા એક ઉપર એક નીચે છે, એટલે કે પ્લસ નીચે છે, ગોળ ઉપર છે। તો અહીંયા જે પેટર્ન આવશે તેમાં ગોળ નીચે આવશે અને પ્લસની નિશાની છે તે ઉપર આવશે। ચાલો, ત્યાર પછી ત્રીજી પેટર્ન છે। તો અહીંયા તમે જોશો તો આપણને 4 બોક્સના જે છે ને 4 ચોકઠાઓ આપેલા છે। આમાંથી એક ચોકઠું નીકળી ગયું છે એટલે 3 ચોકઠા વધ્યા છે। અહીંયા 2 ચોકઠા નીકળી ગયા છે એટલે 2 વધ્યા છે। તો હવે આમાં એક ચોકઠું હજુ નીકળી જશે તો ફક્ત એક ચોકઠું વધશે। ચાલો, ત્યાર પછી આપણે ચોથી પેટર્ન જોઈએ તો પી એકદમ ઊભો છે, ત્યાર પછી સેજ ક્રોસ છે, ત્યાર પછી આડો છે। હવે આપણે સેજ આડામાંથી સેજ ક્રોસ કરવો પડશે નીચેની તરફ। તો આ રીતેની આકૃતિ અહીંયા આવશે। ત્યાર પછી છે પાંચમું। તો અહીંયા તમે જોશો તો એક ગોળ ઉપર છે, એક ગોળ નીચે છે। અહીંયા બંને તમે જોશો તો જમણી બાજુ, અહીંયા બંને ડાબી તરફ, તો પાછું એક ઉપર એક નીચે। ત્યાર પછી છઠ્ઠી આકૃતિમાં સ્વસ્તિક આપણને આપેલું છે ને એમાં ગોળ ટપકાઓ જે છે તે પહેલાં અહીંયા આપેલા છે, ત્યાર પછી વચ્ચે છે, ત્યાર પછી અહીંયા છે, તો હવે આવશે તે બહારની તરફ। ત્યાર પછી સાતમી આકૃતિ છે તેમાં ત્રિકોણની અંદર ગોળની અંદર લંબચોરસ છે। તો અહીંયા તમે જોશો તો ગોળની અંદર લંબચોરસની અંદર ત્રિકોણ, પછી જોશો તો ચોરસમાં ત્રિકોણમાં ગોળ, તો ફરી પાછું આવશે અહીંયા ત્રિકોણની અંદર ગોળની અંદર ચોરસ। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલ પેટર્ન મુજબ બનાવો। તો અહીંયા તમે જોશો તો તીર જમણી તરફ છે, અહીંયા જમણી તરફ સહેજ ઉપર છે, અહીંયા ઉપરની તરફ છે। તો હવે આપણે આ જે તીર છે તે ઉપરની તરફથી સહેજ ડાબી તરફ ક્રોસ થશે, ત્યાર પછી ડાબી તરફ આવશે, ત્યાર પછી ડાબી તરફથી નીચેની તરફ સહેજ ક્રોસ થશે અને અહીંયા નીચેની તરફ આવશે। ત્યાર પછી અહીંયા તમે જોશો તો એ છે મૂળાક્ષર એ, પછી બી અને સી નથી, ડી મૂળાક્ષર છે, એટલે કે 2 મૂળાક્ષર નથી, પછી ઈ એફ નથી, પછી જી છે, તો 2 મૂળાક્ષર આપણે છોડીને લખવાના છે। તો જી પછી એચ અને આઈ નહીં આવે, જે લખીશું, કે અને એલ નહીં આવે, એમ લખીશું, એન અને ઓ નહીં આવે, પી લખીશું, ક્યુ અને આર નહીં આવે, એસ લખીશું। તો આ રીતે આપણે અહીંયા પેટર્ન આગળ વધારી શકીએ। ત્યાર પછી અહીંયા તમે જોશો તો 1નો વર્ગ 1 છે, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9। તો હવે પછી આપણે આ પેટર્ન આગળ વધારીએ તો 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 અને અહીંયા 7નો વર્ગ 49। આ રીતે આ પેટર્ન આગળ વધારી શકીએ। ત્યાર પછી તીર તમે જોશો તો ઉપરની તરફ છે, જમણી બાજુ છે, નીચેની તરફ, તો હવે ડાબી તરફ આવશે, વળી પાછું ઉપર, વળી પાછું જમણી તરફ, વળી પાછું નીચેની તરફ। આ રીતે આ પેટર્ન આગળ વધશે। ત્યાર પછી છે 12મું। તો અહીંયા એ સહેજ ક્રોસ છે, ત્યાર પછી તમે જોશો તો એકદમ અહીંયા ડાબી તરફ છે, અહીંયા ડાબી તરફ નીચેની તરફ ક્રોસ થયો છે, તો એક્ઝેક્ટ નીચેની તરફ થશે। ત્યાર પછી નીચેની તરફથી જમણી બાજુ સહેજ ક્રોસ થશે, એક્ઝેક્ટ જમણી બાજુ થશે, જમણી બાજુથી ઉપરની તરફ સહેજ ક્રોસ થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલ ઉદાહરણ મુજબ નીચેના ત્રિકોણને પૂર્ણ કરો। ચાલો, તો અહીંયા તમે જોશો તો 6 અને 5, તો 6 અને 5નો સરવાળો થશે અહીંયા 11। ત્યાર પછી સરવાળો 9 કરવાનો છે, એમાં 5 આપ્યા છે, તો 5 અને અહીંયા 4 લખીએ તો એનો સરવાળો 9 થાય, તો 5 + 4 એટલે કે 9 અને 3 + 4 એટલે 7, તો અહીંયા લખીએ 7। હવે 7 + 9 એટલે અહીંયા 16 થશે અને 9 + 11 એટલે અહીંયા 20 થશે અને 16 + 20 એટલે કે 36। તો આ રીતે આપણે ત્રિકોણ છે તે પૂર્ણ કરી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય તે વિકલ્પ પસંદ કરો। તો જો આ પતંગ જે છે તે ઉપરની તરફ છે, ત્યાર પછી ડાબી તરફ, નીચેની તરફ, જમણી તરફ, તો હવે પાછો આ પતંગ ઉપરની તરફ હોવો પડે, એના બદલે નીચેની તરફ છે, તો જવાબ આવશે આપણો વિકલ્પ ઈ, એ નિયમ અનુસાર નથી। હવે માછલીઓ જોઈએ તો ડાબી તરફ, નીચેની તરફ, વળી પાછી ડાબી તરફ, વળી પાછી અહીંયા નીચેની તરફ આવી છે, બરાબર છે। તો અહીંયા જે માછલી છે તે યોગ્ય ક્રમની અંદર એટલે કે નિયમની અંદર નથી એવું આપણે કહી શકીએ, એટલે અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી।
મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આ સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી જે છે તે મેળવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ 16મો સવાલ. તો અહીંયા આપણને A, B, C, D અને E એમ કુલ તમે જોઈ શકો છો 5 આકૃતિઓ આપેલી છે. એમાં જે C આકૃતિ જે છે તે નિયમ અનુસાર નથી, કારણ કે ઉપરની તરફ છે, ડાબી તરફ છે. હવે આ પતંગિયું ખરેખર નીચેની તરફ હોવું જોઈએ, એની જગ્યાએ ઉપરની તરફ છે, એટલે અહીંયા જવાબ આવશે વિકલ્પ C. એવી રીતે 17મી આકૃતિ જે છે એમાં વિકલ્પ E જે છે તે નિયમ અનુસાર નથી, કારણ કે તમે અહીંયા જોશો તો આ સેજ નીચેની તરફ ક્રોસ છે, ત્યાર પછી તમે જોશો તો ડાબી તરફ છે સેજ ક્રોસ, પછી એકદમ જોશો તો જમણી તરફ ઉપર. હવે એક્ઝેક્ટ ઉપરની તરફ આવવું જોઈએ, એના જગ્યાએ સેજ ક્રોસ છે, એટલે જવાબ આવશે વિકલ્પ E. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ શબ્દો તેમજ સંખ્યા શોધો જે બંને બાજુથી એટલે કે ડાબેથી અને જમણેથી સમાન રીતે વંચાય. અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે સરસ. હવે એને તમે ડાબી બાજુથી વાંચો તો પણ એ સરસ વંચાશે, જમણી બાજુથી વાંચો તો પણ સરસ વંચાશે. એવી રીતે અહીંયા છે નમન, એવી રીતે છે કનક, જેને ડાબી જમણી બાજુથી સરખી રીતે વાંચી શકાય. એવી રીતે 131, આને પણ તમે ડાબી જમણી બાજુથી સરખી રીતે વાંચી શકો. એવી જ સંખ્યાઓ છે 242 અને 575. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં છે 15 + 40 + ખાલી જગ્યા બરાબર 40 + 35 + 15. તો અહીંયા ત્રિકોણની અંદર શું આવશે? 35. 20મું 36 + ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા 30. તો અહીંયા જવાબ આવશે 32. 32 + 36 + 30. ચાલો, ત્યાર પછી અહીંયા 21મું આપણને આપેલું છે 65 + 80 + ખાલી જગ્યા બરાબર 70 + ખાલી જગ્યા + 65. તો અહીંયા વર્તુળની અંદર 70 આપેલા છે, એટલે અહીંયા 70 આવશે, અને અહીંયા ત્રિકોણમાં 80 છે, એટલે અહીંયા 80 આવશે. એવી જ રીતે 13 × 18 બરાબર 13 × 18. તો અહીંયા 13 આવશે, અહીંયા 18 આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. એવો જાદુ ચોરસ બનાવો જેની દરેક હારનો સરવાળો 120 થાય. તો જો 37, 42, 41, 44, 40, 36, 39, 38 ને 43 આપણને આપેલા છે. તો બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 36 થી 44 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો, અને કોઈ સંખ્યાનો ફરીથી ઉપયોગ થઈ શકશે નહીં. ચાલો, ત્યાર પછી નીચે હવે જોઈ શકો છો તમે પ્રશ્ન નંબર 8. નીચેના કેલેન્ડરમાંથી જાદુઈ ચોરસ શોધી અને જવાબ આપો. તો અહીંયા જાદુ ચોરસ છે ને 12, 16 અને 18 આવશે. કેવી રીતે? તો એ આપણે નીચે જોઈએ. જો અહીંયા 24મો પ્રશ્ન આપણને આપેલો છે કે ભાઈ જેનો સરવાળો 108 થતો હોય એવું આપણે અહીંયા કોષ્ટકની અંદર 9 સંખ્યાઓ લખવાની છે કે જેનો સરવાળો 108 થતો હોય. હવે જેનો સરવાળો 108 થતી હોય એવી 9 સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો જો 12 × 9 કરીએ ને તો 108 થાય. 12 × 9 = 108. તો વચ્ચે આપણે એક્ઝેક્ટ 12 લખીશું. જો સંખ્યા કુલ કેટલી છે? 9. અહીંયા 9 સંખ્યાઓ લખવાની છે, એટલે એને ગુણાકાર 9 સાથે. તો કઈ સંખ્યાનો ગુણાકાર આપણે 9 સાથે કરીએ તો 108 થાય? તો 12 × 9 = 108. તો 12ને આપણે અહીંયા વચ્ચે લખીએ એક્ઝેક્ટ, બરાબર. અને ત્યાર પછી બધી જ સંખ્યાઓ આપણે અહીંયા ગોઠવી દઈએ. 4, 5, 6, 11, 12, 13, 18, 19, 20. હવે આ 9 સંખ્યાનો તમે સરવાળો કરશો એટલે 108 થશે. ચાલો, એવી રીતે 25માં આપણને આપ્યું છે કે જેનો સરવાળો 144 થતો હોય. તો આ 9 સંખ્યાઓ છે, એટલે 16 × 9 = 144 થશે. તો 16ને આપણે બરાબર વચ્ચે લખી દઈએ, અને બાકીની સંખ્યાઓ આપણે આજુબાજુમાં ગોઠવી દઈએ, બરાબર. તો 8, 9, 10, 15, 16, 17, 22, 23, 24. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરવાળો 144 થઈ ગયો, બરાબર. ત્યાર પછી 26મું, જેનો સરવાળો 162 થતો હોય. તો 18 × 9 = 162 થશે. તો 18ને બરાબર વચ્ચે લખી દઈએ, અને બાકીની સંખ્યાઓ આપણે અહીંયા લખી દઈએ. એટલે 18 × 9 = 162, અને આ બધી સંખ્યાઓનો સરવાળો કરશો તો આપણો સરવાળો 162 થઈ જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. મને ઓળખી કાઢો. એમાં 27મો સવાલ. હું 6નો ગુણક છું, 30થી મોટો અને 40થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 9 છે. બોલો હું કોણ છું? તો અહીંયા જવાબ આવશે 36. હું 6નો ગુણક છું. 6નો ગુણક છે એટલે 36, એટલે 6ના ગુણક એમાં પાછા 30 ને 40ની વચ્ચે આવવા જોઈએ. તો 6 × 5 = 30 થાય, ત્યાર પછી 6 × 6 = 36 થાય, બરાબર. એટલે 36. અને બીજું કે બંનેનો સરવાળો 9 થાય, તો 3 + 6 કરીએ એટલે સરવાળો પણ 9 થઈ જશે. એટલે જવાબ આવી ગયો 36. ત્યાર પછી 28મો સવાલ. હું 2નો અવયવી છું, 10થી મોટો અને 20થી નાનો છું. મારા બંને અંકનો સરવાળો 7 છે. બોલો હું કોણ છું? તો જવાબ આવશે 16. 29મો. હું 36નો અવયવ છું, 2ના 5 ગણાથી મોટો અને 3ના 5 ગણાથી નાનો છું. તો હું કોણ છું? તો અહીંયા જવાબ આવશે 12. 36નો અવયવ. 36ના અવયવમાં આપણે 36નો ભાગ 2 વડે ચલાવીએ તો બધા 36ના અવયવો મળશે. એમાં 2ના 5 ગણાથી મોટો, 2ના 5 ગણા એટલે 10.
અને 3ના 5 ગણા એટલે 15, તો 10 અને 15ની વચ્ચે હોવો જોઈએ, તો જવાબ આવશે 12. ત્યાર પછી છે 30મો, હું 90ના અડધા કરતાં મોટો છું, 40થી 50ની વચ્ચે છું, મારા બંને અંકોનો સરવાળો 13 થાય, બોલો હું કોણ છું? 40થી 50ની વચ્ચે એટલે અહીંયા 49, અને હું 90ના અડધા કરતાં મોટો છું. હવે અડધા એટલે 45, તો 45ની 50ની વચ્ચે હોવો જોઈએ, તો 49 લઈએ તો એનો સરવાળો પણ તમે જોશો 13 થઈ જાય છે. ત્યાર પછી છે 31મો, તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો, તેમાં 10ને ઉમેરો. ચાલો ધારો કે મિત્રની ઉંમર આપણે 20 લઈ લઈએ. હવે એમાં 10 ઉમેરીએ તો 20 + 10 એટલે 30. પછી કહ્યું છે કે મળતા જવાબને 3 વડે ગુણો, તો એને આપણે 3 વડે ગુણીએ તો 30 × 3 એટલે કે 90. તેમાંથી 30 બાદ કરો. હવે 90માંથી 30 બાદ કરીએ એટલે 90 - 30 એટલે કે 60. પછી તેને 3 વડે ભાંગો, તો 60ને આપણે 3 વડે ભાંગીએ તો 60 / 3. તમને શું મળ્યું? તો કે 20. આપણને 20 જવાબ મળ્યો. હા, હવે અહીંયા એવું કહ્યું છે કે આપેલ જવાબ એ તમારા મિત્રની ઉંમર હશે, તો હા, આપેલ જવાબ જે છે એ આપણા મિત્રની ઉંમર છે, કારણ કે આપણે 20 વર્ષ ધાર્યા હતા. ચાલો, ત્યાર પછી આપણને અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન આપ્યું છે. તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ આકૃતિને ફેરવો 1/4 ભાગની અંદર. ચાલો, તો અહીંયા જે આકૃતિ આપી છે એને 1/4 ભાગમાં આપણે ફેરવીએ એટલે આ રીતે આપણને દેખાશે, તો જવાબ આવશે આપણો વિકલ્પ A. ત્યાર પછી બીજું જોઈએ. હવે આ આકૃતિ જે છે અહીંયા તમે જોઈ શકો છો, સર્વપ્રથમ આ રીતે ત્રિકોણ છે, ત્યાર પછી એને તમે જોશો તો સેજ ડાબી બાજુ ક્રોસ કર્યું છે, પછી આખું ડાબી બાજુ હવે ડાબી બાજુથી નીચેની તરફ સેજ ક્રોસ થશે, એટલે જવાબ આવશે આપણો વિકલ્પ B. ત્યાર પછી ત્રીજું, અહીંયા તમે જોશો તો એકદમ જમણી બાજુ તીર છે, પછી ઉપરની તરફ સેજ ક્રોસ થયું છે, એક્ઝેક્ટ ઉપર, પછી ઉપરથી ડાબી બાજુ સેજ ક્રોસ થશે, એટલે જવાબ આવશે આપણો અહીંયા વિકલ્પ C. ત્યાર પછી ચોથું, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે આ જે ભાગ છે તે ડાબી તરફ છે. હવે ડાબી તરફનો જે ભાગ છે તે નીચેની તરફ જતો રહ્યો, નીચેનો જે ભાગ છે તમે જોશો તો એકદમ જમણી તરફ જતો રહ્યો, તો હવે આ ભાગ જે છે ઉપરની તરફ આવશે, એટલે જવાબ આવશે આપણો વિકલ્પ D. ચાલો, ત્યાર પછી છે 5મું, અહીંયા તમે જોશો તો તીર ઉપરની તરફ, જમણી તરફ, નીચેની તરફ, તો હવે ડાબી તરફ આવશે, એટલે જવાબ આવશે આપણો વિકલ્પ A. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. આપેલ પેટર્ન મુજબ બનાવો. જો ઉપરની તરફ છે તીર, જમણી તરફ છે, હવે નીચેની તરફ, પાછું ડાબી તરફ અને પાછું ઉપરની તરફ, આ રીતે આપણે પેટર્ન આગળ વધારી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નિયમનો ઉપયોગ કરી ફરીથી પ્રથમ ચિત્ર ન મળે ત્યાં સુધી આગળ વધો. તો અહીંયા તમે જોશો તો આ રીતે ઘડિયાળ છે, અહીંયા ઉપરની અને જમણી તરફ, અહીંયા તમે જોશો તો નીચે અને જમણી તરફ, અહીંયા ડાબી અને નીચેની તરફ, અહીંયા તમે જોશો તો હવે આવશે ડાબી અને ઉપરની તરફ, અને ફરી પાછું તમે જોશો તો ઉપર અને જમણી તરફ આ રીતે કાંટાઓ ગોઠવાશે. તો આ રીતે આપણે કરી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી જે ચિત્ર નિયમ અનુસાર ન હોય તેના ઉપર ખૂટાની નિશાની કરો. ચાલો, તો અહીંયા તમે જોશો તો ઉપરની તરફ સેજ તમે જોશો તો ડાબી બાજુ, ત્યાર પછી તમે જોશો તો ફરી પાછું નીચેની તરફ આવે છે, એક્ઝેક્ટ નીચેની તરફ આવે છે, ત્યાર પછી તમે જોશો તો ઉપરની તરફ છે, તો આ જે છે ને અહીંયા ઉપરની તરફ નહીં આવે, બરાબર, સેજ ડાબી બાજુ ક્રોસ થવું પડે, એના બદલે એક્ઝેક્ટ ઉપર લઈ લીધું છે, તો આ નિયમ અનુસાર નથી, એટલે 5 નંબર ઉપર આપણે છેકો મારી દઈએ. ત્યાર પછી 9મું, જાદુઈ ચોરસમાં 11થી 20 સુધીની સંખ્યા ભરો કે જેમાં દરેક હારની સંખ્યાનો સરવાળો 45 થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ સંખ્યાનો ફરીથી ઉપયોગ નહીં કરી શકાય, તો 12, 17, 16, 19, 15, 11, 14, 13 ને 18 આ રીતે આપણે સંખ્યાઓ ભરી શકીએ કે જેમાં સરવાળો 45 થાય છે, અને આપણે એક સંખ્યાનો બીજી વખત ઉપયોગ કર્યો નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે આપેલ ષટકોણને પૂર્ણ કરવા માટે ચોક્કસ નિયમનો ઉપયોગ કરો. અહીંયા 7 છે, 10 છે, તો 10 × 7 એટલે 70 થશે, 10 × 11 એટલે 110 થશે, 11 × 99નો ભાગાકાર 11 સાથે કરીએ એટલે એ 9 આવશે, તો 9 × 11 કરીએ એટલે 99. હવે અહીંયા 9 આવી ગયા છે, અહીંયા 3 છે, તો 9 × 3 એટલે 170, અહીંયા તમે જોશો તો 99 થઈ ગયા. હવે અહીંયા તમે જોશો તો 9 × 3 બરાબર છે, તો 9 તેરી 27, તો અહીંયા છે ને જવાબ ખાલી 27 આવશે. અહીંયા 127 લખેલા છે પણ એ ભૂલથી લખાઈ ગયા છે, એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો, જવાબ અહીંયા આપણો ખાલી અને ખાલી 27 આવશે, બરાબર. એવી રીતે અહીંયા 12 છે ને 3 છે, તો 12 × 3 એટલે કે શું આવશે તો કે 36, અને અહીંયા આગળ તમે જોશો તો 12 × 7, તો 12 × 7 એટલે કે 12 × 7 = 84. તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, 9 અને 3નો ગુણાકાર જે છે તે 27 થશે, એટલે જવાબ આપણો થઈ જશે અહીંયા 27. મિત્રો, અહીંયા આપણે આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના
પાઠ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.